સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી ખસિયા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલથી કાળઝાળ ગરમીથી રાહત મળશે। આવતીકાલથી કાળઝાળ ગરમીથી રાહત મળશે। અંબાલાલ પટેલની આગાહી। છેલ્લા અઠવાડિયાથી લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે આવતીકાલથી ગરમીમાં રાહત મળવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે તથા આગામી દિવસોમાં ચોમાસા પહેલાના છૂટાછવાયા વરસાદની તથા 8 જૂને ચોમાસાનો વરસાદ શરૂ થશે તેવી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। વર્તમાનમાં પડી રહેલી ગરમીથી માનવો તેમજ પશુ પક્ષીઓ પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે, ત્યારે આવી આગાહી પણ ચોક્કસ રાહત આપી જાય છે। હવે ધીરે ધીરે ગરમી ઘટવાની શક્યતા રહે છે। લગભગ તારીખ 16 મે પછી ગરમી ઘટવાની શક્યતા રહે છે। હવે ધીરે ધીરે 232 થી 280 ડિગ્રીના પવનો ફૂંકાવાની શક્યતા રહે છે, જે ભેજ લાવશે। દક્ષિણ પશ્ચિમ ના પવનો ભેજ અરબ સાગરમાંથી સરસરાટ ભેજ લાવવાની શક્યતા રહે છે। અરબ સાગર અને બંગાળ ઉપસાગર 20 મે બાદ સક્રિય થવાની શક્યતા રહે છે અને લગભગ આંદામાન નિકોબાર ટાપુ પર તારીખ 17 થી 20 વરસાદ થવાની શક્યતા રહે છે। તારીખ 23 મેમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ચોમાસા અંગે જોવા જઈએ તો લગભગ રોહિણી નક્ષત્રના પાછલા ભાગમાં વરસાદ થાય તો ગુજરાતમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહે છે। 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ તારીખ 23 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। ગુજરાતમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહે છે। 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ તારીખ 23 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। સમાજ માટે સત્ય માટે સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।